નમસ્કાર મિત્રો, હેલો ગુજરાતી ન્યૂઝમાં ફરીવાર તમારું સ્વાગત છે। મિત્રો, હાલ આવી ખૂબ જ મોટી ખબર। જી હા મિત્રો, નેપાળમાં ભૂસ્ખલન થતાં 2 બસ નદીમાં ખાબકી, 60 મુસાફરો ડૂબ્યા, રેસ્ક્યુ કામગીરી ચાલુ છે। જી હા મિત્રો, ઘટનાની સંપૂર્ણ માહિતી આપી દઈએ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। મિત્રો, નેપાળમાં વહેલી સવારે ખૂબ જ ભયાનક દુર્ઘટના બની છે, જેમાં 63 મુસાફરો ભરેલી બસ જઈ રહી હતી। તે દરમિયાન ભૂસ્ખલનને કારણે બંને બસો ત્રિશુલી નદીમાં ખાબકી હતી। મળતી માહિતી મુજબ બંને બસમાં બસ ડ્રાઈવર સહિત કુલ 63 લોકો મુસાફરી કરી રહ્યા હતા। આ અકસ્માત સવારે લગભગ 3:30 વાગે થયો હતો। ચિતવન જિલ્લા મેજિસ્ટ્રેટ ઇન્દ્રદેવ યાદવે જણાવ્યું હતું કે અમને ઘટના સ્થળે છીએ અને સર્ચ ઓપરેશન ચાલુ છે। મિત્રો, સતત વરસાદને કારણે બચાવ કાર્યમાં અડચણ આવી રહી છે। તો ઇન્દ્રદેવ યાદવના જણાવ્યા અનુસાર રાજધાની કાઠમાંડુ જઈ રહેલી એન્જલ બસ અને ગણપતિ ડિલક્સ સવારે લગભગ 3:30 વાગે અકસ્માત ભોગ બન્યો હતો। પોલીસે જણાવ્યું કે કાઠમાંડુ જઈ રહેલી બસમાં 24 લોકો અને અન્ય બસમાં 41 લોકો મુસાફરી કરી રહ્યા હતા। ગણપત ડિલક્સમાં મુસાફરી કરી રહેલા 3 મુસાફરો વાહનમાંથી કૂદી પડવામાં સફળ રહ્યા હતા। જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયો લાઇક કરી શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।